તો 4:30 નો સમય થઈ ગયો છે ને વાદળ પાવ જામી ગયો છે. એક વખત 2:30 વાગ્યાનો રાઉન્ડમાં વરસાદ આવી ગયો છે. મીડિયમ સાંટા ને બધા જો કાગળ બાગળ ઢકાઈ ગયેલા છે બધા ભઠ્ઠાને પેટ સુધી. તો તમે પતારા બધું ઢકાઈ ગયેલું. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. મજામાં છોનું કારણ કે આજે તડકો છે. આંબાલાલ પટેલ આગાહી કરેલી છે. અત્યારે કોઈ જાતની અસર છે જ નહીં. તો તમને બતાવું પેલા તડકો, પછી આગળ વાત કરી કેમ છે એમ. જો તમે ક્યાંય વાદળું જોવા મળતું નથી. જોવો તમે બધી ક્યાંય જોવો તમે છે આ એક સાઈડ લૂમતું. અને આજે આગાહી કરેલી છે 7 તારીખની આંબાલાલ પટેલે કે 1 થી 3 સુધીમાં જોરદાર વરસાદ આવશે. 80 થી 90%, એટલે વરસાદ હારો ગણાય. તો હું તમને હવામાન વિભાગનું પણ બતાવું કે જુઓ તમે વરસાદ કેટલો બતાવે છે આજની તારીખમાં. અત્યારે ફૂલ તડકો છે, કોઈ જાતનું કોઈ ટેન્શન છે નહીં, કારણ કે બધા બિંદાસ છે અત્યારે. કારણ કે કાગળ બગળને એમ થાય કે આ આવું વાતાવરણ છે એટલે શું ઢાંકવાનું હોય, પણ 1 વાગ્યે હવે ખબર પડે કે શું થવાનું છે ને શું નહીં એમ. બરોબર છે. હવામાન વિભાગ વાળાએ આગાહી કરેલી છે, આંબાલાલ પટેલને આગાહી છે. તો હું તમને બતાવું હવામાન વિભાગની મોબાઈલમાં એપ્સ આવે ને એની કે કેટલા ટકા વરસાદ આજે પડવાનો છે. ચાલો તો મિત્રો તમને બતાવી દઉં. જો મિત્રો, આપણે જો ગૂગલ ખોલી નાખ્યું ને એમાં સર્ચ મારી દી. બરોબર છે. હાલો, હવામાન. તો આજનું હવામાન છે આપણે અમારે અહીંયા લાગુ પડશે 28. તો 28 સર્ચ મારી દી પેલા. લોકેશનમાં જો મિત્રો, આપણે જો 28 સર્ચ માર્યું છે, 28 ગુજરાત. અને આજનું હવામાન બતાવે છે, તમે જુઓ. આ 10, 11 ને 12 વાગ્યા સુધી વાદળું છે નહીં કે પછીનું 1 વાગ્યે ડાયરેક્ટ વરસાદ 50% બતાવે છે, પછી 40% ને પછી પાછો 70% બતાવે છે. તો 1 થી 3 વાગ્યા સુધીમાં વરસાદ સારામાં સારો બતાવે છે. બરાબર છે. પછી કાંઈ છે નહીં. જુઓ તમે. તો અત્યારે હાલમાં કોઈ વરસાદનું વાતાવરણ હોય એવું લાગી રહ્યું નથી. તો આપણે જોઈએ મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં. લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે જોઈએ છીએ વરસાદ આવે છે કે નથી આવતો, કારણ કે વાદળું કે છે નહીં. આંબાલાલ પટેલની આગાહી છે અને હવામાન વિભાગ બતાવે છે. બરોબર છે. તો વાદળું તો કે છે નહીં, તો ભગવાનની કળાને કોણ પામી શક્યું છે, પણ તોય છતાં જોઈ છીએ કે આંબાલાલ પટેલની હાસુ પાડી દી છે ભગવાન. ચાલો મિત્રો, જરૂરથી વિડીયો બન્યા રહેજો. 1 થી 3 માં તમને ફરી આપણે મળીશું. તો 4:30 નો સમય થઈ ગયો છે ને વાદળ પાવ જામી ગયો છે. એક વખત 2:30 વાગ્યાનો રાઉન્ડમાં વરસાદ આવી ગયો છે. મીડિયમ સાંટા ને બધા જો કાગળ બાગળ ઢકાઈ ગયેલા છે બધા ભઠ્ઠાને પેટ સુધી. તો તમે પતારા બધું ઢકાઈ ગયેલું કમ્પ્લીટ છે. કાંઈ વાંધો નથી. હવે પાછું બધા કામે લાગી ગયા છે બપોર પછી પાછા. તો આ કોલસો ફળવાનું શરૂ છે ને બધા પડવા કામે લાગી ગયા છે, કારણ કે વરસાદનું આગમન તો છે. ઊંડા વાદળ છે. આપણે બેઠા છીએ ભાઠી પાસે, જો નિરાયતે કાગળ ઢાંકી. હવે ગમે એટલો વરસાદ આવે કે ઉપાધિ છે નહીં. ઉપાધિ તો બહુ આવે તો થાય જ તે ભાઈ, કારણ કે બધું પૂરું કરી દે એમ કાંઈ ન રહેવાથી. કુદરતની મોજ કોઈ નથી આવ્યું કે આપણે શું ગણતરી. ઠેઠ સુધી જો આમ પથ્થર ઢાંકી દેલા કમ્પ્લીટ પડ્યું છે બધું. અને વાતાવરણ બગડી ગયું, તો અમારો વાંધો નથી આવ્યો. ભાવનગરમાં ભૂકા કાઢી નાખ્યા છે વરસાદે, અને બધું ઢકાઈ ગયેલું કમ્પ્લીટ છે. વરસાદ થોડો વાંધો ન આવે. વાદળું ઘેરાઈ ગયેલું તો છે. 4 વાગ્યાની ગણતરી હતી, પણ આવ્યો નથી વરસાદ. 2:30 વાગે આવી ગયો તો ભાઈ લભભાઈ. 2:30 વાગે વરસાદ આવ્યો હતો ને, જેવું તેવું ઝાપટું કર્યું હતું. અને 4 વાગ્યાની ગણતરી ભાવનગરમાં ભૂકા કાઢી નાખ્યા છે. ભૂકા જ બોલાવી દીધા. હે એમ પર રાખજો ભાઈ, એમ પર આવાજ દેતા નહીં. બધાને હું તકલીફ લેવી, એક ઉપર એ પોતે ભોગવી લે, વાંધો નહીં એમ.